જૂનાગઢના વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે ઈવીએમ મશીન અને સ્ટાફ ફાળવણીની પ્રક્રિયા હાથ ધરાઈ છે। 161 ગામડાઓમાં 294 મતદાર મથકો સ્થાપવામાં આવશે। વહીવટી કામગીરી માટે 1500 સ્ટાફ અને સુરક્ષા માટે 800થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત રહેશે। વધુમાં એસઆરપીની 3 ટુકડીઓ અને સીઆરપીએફની 4 ટુકડીઓ સુરક્ષા સંભાળશે। ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ મતગણતરી સ્ટાફને તાલીમ આપવામાં આવી। જિલ્લા તંત્રે નિષ્પક્ષ અને સુવ્યવસ્થિત ચૂંટણી માટે તૈયારીઓ પૂર્ણ કરી છે। મારફતે 294 જેટલા પોલિંગ સ્ટેશન છે એના તરફ આજે રવાના કરી રહ્યા છે। આજે તમામ પોલિંગ પાર્ટી છે અને ઈવીએમ મટીરિયલ પોલીસનું પ્રોટેક્શન અને જે અમારા ડેઝિગ્નેટેડ વ્હીકલ છે એના મારફતે ત્યાં પહોંચાડવામાં આવશે। ત્યાં અમારી ટીમ આજે રોકાશે। કાલ સવારે એનું જે મોકપોલ કરવાનું છે એ પ્રક્રિયા શરૂ થઈ અને સવારે 7 વાગ્યાથી જે મતદાન શરૂ થશે 9 વાગ્યા સુધી મતદાન ચાલશે। સમગ્ર આ જે પ્રક્રિયા છે એમાં આ વખતે અમે એક ગ્રીન ઇલેક્શનનો પણ કોન્સેપ્ટ તૈયાર કર્યો છે।